નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બે બહેનોની બહાદુરીની એક સરસ મજાની કહાની છે તે આજે આપણે આજના આ વિડીયોમાં સાંભળવાના છીએ. તો દરેક મિત્રોને વિનંતી કરીશ કે જરૂરથી સાંભળજો. અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તો તમામ મિત્રોને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા સૌના ઉપર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો કહાનીની શરૂઆત કરીએ. તો મિત્રો, આદમપુર નામે એક ગામ હતું. ગામમાં બધી કોમના માણસો વસતા હતા, જેમાં મિત્રો હિન્દુઓ, વાણિયા, બ્રાહ્મણ, પટેલ, રબારી, પ્રજાપતિ, ભાળંદ, રાવળ, વણકર તેમજ વાલ્મીકી જ્ઞાતિના માણસો ઉપરાંત મુસ્લિમોની વસ્તી, જેમાં મલિક, સિપાઈ, મુઘલ જેવી જ્ઞાતિના માણસો પણ હળી મળીને મિત્રો રહેતા હતા. ગામની ભાગોળે એક શિવાલય આવેલું હતું. શિવાલયની બરાબર લગોલગ અડીને એક નદી વહેતી હતી. નદીનું નામ નિરાળી નદી હતું. નજીકમાં કેટલાક કોતરો અને જંગલો તરફ જતો રસ્તો એકદમ ડરામણો હતો, બિહામણો અને નિર્લજ જેવો હતો. મિત્રો, ગામમાંથી ભાગ્યે જ કોઈ માણસ કે પશુ પક્ષી ત્યાંથી પસાર થતા હતા. ગામમાં વસતા દરેક માણસ પોતાની રોજીરોટીના કામે લાગતા. ખેડૂતો ખેતરમાં જાય, મજૂરો ખેતરમાં જાય અને નાના મોટા માણસો તમામ પોતપોતાના કામમાં વળગી જતા. મહેનત કરીને માણસો હંમેશા રોજ સવારે પોતાના કામે વળગી જતા. આ ગામમાં મનસુખભાઈ નામે એક સજ્જન રહેતા હતા. તેઓ 3 દીકરીઓના પિતા હતા. મનસુખભાઈના ધર્મપત્ની ધની બહેન, જે નાની ઉંમરે જ સ્વર્ગ ગયા પછી દીકરીઓના લાલન પાલનની જવાબદારી તેના બાપે જ ઉઠાવી હતી. મિત્રો, દિવસ, મહિના, સાલ વીતી ગયા પછી 3 દીકરીઓના પ્રાથમિક શિક્ષણને લઈને મોટી થઈ ગઈ. મનસુખભાઈની દીકરીઓ પોતપોતાના વ્યવસાયમાં મદદરૂપ થવા લાગી. એ પોતે માટીના પિંડ બનાવી ચાકડા વડે માટીના વિવિધ વાસણો બનાવવા લાગી. માટલી, ઘડુલા, કોડિયા, કુંડલી જેવા વિવિધ ઘાટના અનેક વાસણો બનાવતી હતી. 8-10 દિવસ વાસણો પકડવા માટે નિભાડો ગોઠવી આપતી. તૈયાર થયેલા વાસણોને એક ગામમાં વેચી આવે અને પોતાનું મિત્રો ગુજરાન ચલાવતી. આદમપુરના ગ્રામજનો પણ આ 3 બહેનોની મહેનતને અને કામ જોઈને ખૂબ જ પ્રસન્ન થતા. બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવનાર આ 3 બહેનો માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય અન્ય કોઈ વિસામો ન હતો. એવા સમયમાં કપરો કાળ, દુઃખના દિવસો જલ્દી પસાર થઈ ગયા. 3 બહેનોએ મનસુખભાઈના કામનો ભાર હળવો કરી દીધો. લોકો કહેતા, જો ભાઈ ભગવાન દીકરી આપે તો મનસુખભાઈના જેવી મહેનત કશ આપે. માટીના વાસણ બનાવવા માટે કાચો માલ એટલે કે ચીકણી માટીની જરૂર ઊભી થાય. ત્યારે આ 3 દીકરીઓ માટી લેવા માટે ઉપડી જાય. સૌથી મોટી દીકરી કહેતી, બાપા તમે ચિંતા ના કરો, અમે 3 બહેનો જઈને ગધેડા ઉપર માટી લઈ આવીશું. દીકરીઓ તળાવ તરફ જવા તૈયાર થઈ ગઈ. ત્યાં મનસુખભાઈ બોલ્યા, દીકરીઓ, તળાવ તરફ ના જવાય એવું નથી. બિહામણા નાળિયાના રસ્તે જવું મુશ્કેલ છે. બાપા તમે નિશ્ચિંત રહેજો, અમે આ ગધેડાને લઈને કાલે સવારે માટી લઈ આવીશું. 3 બહેનો એકી અવાજે બોલી. બીજા દિવસે સવારે આ 3 બહેનો
ગધેડાની ગુણો તૈયાર કરી હાથમાં એક ડાંગ લઈને ઉપડી ગઈ. બીજી બહેને તેના હાથમાં એક ચકચકિત ધાર્યું લીધું. બસ ડચકારો બોલાવતાની સાથે જ ગધેડા ચાલવા માંડ્યા. જોત જોતામાં પેલા બિહામણા રસ્તાનો અંત આવ્યો. તળાવ ખૂબ જ નજીક હતું. એમાં સારી એવી ચીકણી માટી હતી. બધી બહેનો રાજીના રેડ થઈ ગઈ. એટલામાં તળાવની નજીક આવેલી જાળીમાંથી લૂંટારા જેવો એક માણસ દેખાયો. તે આ બહેનોની બધી વાતો સાંભળતો હતો. મિત્રો, જાળીમાંથી બહાર આવી તેણે જોરથી બૂમ પાડી, અરે છોકરીઓ, તમારી પાસે જે હોય તે આપી દો અને તમારા ઘર ભેગી થઈ જાઓ. તમને અહીં કોઈ બચાવશે નહીં. ત્રણેય બહેનો વિચારવા લાગી, આજે ખરેખર આપણી મર્દાનગી આ નીચને બતાવવી પડશે. કહેવાય છે કે હિંમત મર્દા મદદે ખુદા. ત્રણેય બહેનોએ વળતો પ્રતિકાર કરવાની તૈયારી બતાવી. પોતાનું કામ ચાલુ રાખ્યું. ત્રણેય ગધેડાની પોઠ ઉપર માટી લાદી દીધી અને એ ચાલવા માંડી. ત્યાં પેલો બહારવટીયો આડો આવીને ખૂબ જ મોટેથી તાડુકવા લાગ્યો. તને શરમ બરમ છે કે નહીં? મારું નામ મશાણીયો ડાકુ છે. જે મારી સામે ટકરાય છે તેને મશાણ ભેગા કરી દઉં છું. જો જીવ વહાલો હોય તો બધું આપીને ભર ભેગીઓ થઈ જાઓ. ડાકુ આગળ બોલે એ પહેલાં મોટી બહેને જોરથી ડચકાવીને એક લાફો આપી દીધો. ડાકુએ નાની બહેનને હડસેલો મારી નીચે પાડી દીધી. બસ 1 2 3 કહેતાની સાથે જ બીજા નંબરની બહેને ડાકુના માથા ઉપર ડાંગનો ઘા કર્યો. જય માતાજી બોલતાએ ભોંય ભેગો થઈ ગયો. ત્રણેય બહેનો પોતાના ઘર તરફ વળતી થઈ. ગામમાં પહોંચી ત્યારે બહેનોના શોકાતુર પિતાએ પૂછ્યું, કેમ દીકરીઓ આટલું બધું મોડું થયું? ત્રણેય દીકરીઓએ પોતાની વીતકથા સંભળાવી. મનસુખભાઈએ આવી મર્દાનગી જોઈ હિંમતવાન દીકરીઓના ગામના સરપંચ તેમજ અન્ય આગેવાનો સમક્ષ રજૂ કરી. તેમને ખૂબ જ ધન્યવાદ આપ્યા. ગામના સરપંચ બટુકનાથ બોલ્યા, ભાઈ, ધન્ય છે આવી મા વિનાની મર્દાનગીવાળી ત્રણેય બહેનોને. હું આ જ ગામના સીમાડાની જમીનમાં તમને ત્રણેય બહેનોને મકાન બાંધવા મારા તરફથી જમીન આપીશ. તો મિત્રો, તમને આજની આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોની સાથે શેર કરજો. રાધે રાધે.